વાત અમદાવાદની કરીશું કે જ્યાં સાવકો પિતા હેવાન બન્યો હતો અને સાવકા પિતાએ પુત્રી પર શારીરિક અડપલા કર્યા હતા. પિતા પુત્રીનો આ પવિત્ર સંબંધ શર્મસાર કરતી ઘટના અમદાવાદથી સામે આવી રહી છે અને સાવકા પિતાએ 2 સગીર દીકરીઓ સાથે શારીરિક અડપલા કર્યા છે અને માતાએ ઘરમાં સીસીટીવી લગાડી અને નરાધમ બાપને પકડ્યો છે. ઘરમાં લગાવેલા સીસીટીવીમાં નરાધમ પિતાની કરતૂત કેદ થઈ હતી અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે. તો મે મહિનામાં 21 અને 29 તારીખે બંને દીકરીઓ સાથે પિતાએ છેડતી કરી હોવાની ફરિયાદ મળી હતી અને જે બાદ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવતા 2 જૂને ફરી વખત નરાધમ સાવકા પિતાએ છેડતી કરી હતી. જે બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે નરાધમ સાવકા પિતા વિરુદ્ધ પોક્સો અને છેડતીની કલમો હેઠળ ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ બંને દીકરીઓના સાવકા પિતાએ મે મહિનાની અંદર મે 2025 વિગતવાર કહીએ તો 21 મે અને 29 મેના રોજ આ બંને દીકરીઓ સાથે શારીરિક છેડછાડ અથવા તો શારીરિક જાતીય હુમલો જે કહી શકાય એ પ્રકારના બનાવને અંજામ આપ્યો હતો અને એના આધારે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદીએ પોતાના ઘરમાં સીસીટીવી લગાડ્યા હતા અને એ સીસીટીવીમાં ભોગ બનનારે જે ફરિયાદીને હકીકત જણાવી કે એમના સાવકા પિતા એમની સાથે શારીરિક અડપલા કરતા હતા, તો એ શારીરિક અડપલા કરતા હોવાના વિડીયો ફૂટેજ એ ફરિયાદીએ પોલીસને દેખાડ્યા, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી